હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે માર્કેટમાં ખૂબ સરસ મજાની લીલી મેથી આવે છે અને આપણે શિયાળામાં મેથીની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ કેમ કે મેથી ખૂબ જ ગુણકારી છે. આજે હું તમારી સાથે મેથીની એક એવી રેસિપી શેર કરું છું જે ઝટપટ બની પણ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાંજના સમયે ઝડપથી કશું બનાવવું હોય તો આ રેસિપી એકદમ પરફેક્ટ છે. આજની ટેસ્ટી રેસિપી બનાવવા માટે આપણે ફ્રેશ મેથી લઈશું. અહીં જરૂરિયાત મુજબની મેથી મેં અલગ કાઢી લીધી અને તેના પાનને આપણે અલગ કરી લઈશું. તમારે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે પાન અલગ કરી લેવાના છે. હું આજે 2 જણ માટે બનાવી રહી છું એટલે એ પ્રમાણેના પાન મેં લીધા છે, એક નાની વાટકી જેટલા. આપણી આજની રેસિપી એકદમ સિમ્પલ મસાલાથી બનશે અને ઘરમાં માત્ર જો ટમેટાં જ હશે ને તો પણ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે. અહીંયા મેં 2 નાના ટમેટાં લીધા છે જે ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે. ટમેટાને આપણે બહુ નાના ટુકડામાં નહીં પણ થોડા મોટા પીસમાં સમારીશું અને એક લીલું મરચું લઈશું. આ મરચું બહુ તીખું ન હોય એ રીતનું છે. જો મરચું તીખું હોય તો અંદરથી રગ અને બિયાને દૂર કરી લેવાના જેથી બહુ તીખાશ ન વધી જાય. આજે આપણે અહીંયા રેસિપીમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાના. તીખાશ માટે મેં લીલું મરચું લીધેલું છે તો એ પ્રમાણમાં આપણે લીલું મરચું લેવાનું છે. અને સાથે જોઈશે 1 વાટકી જેટલો ચણાનો લોટ. તો એક નાની વાટકી જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લઈશું. ત્યાર પછી સમારીને તૈયાર કરેલી મેથીને સરસ રીતે 2 થી 3 વખત ધોઈ લઈશું. આજની રેસિપી માટે આપણે મેથીના માત્ર પાંદડાનો જ ઉપયોગ કરવાનો છે. તેના કૂણા ડાખલા હશે તો પણ આપણે એને ઉપયોગમાં નહીં લઈએ. આટલી તૈયારી પછી આપણે ગેસ તરફ જઈશું. ગેસ ઓન કરી એક કડાઈ મૂકીશું અને કડાઈ થોડી ગરમ થાય એટલે 2 ચમચી જેટલું તેલ લઈશું. આપણે આ તેલમાં ચણાના લોટને સારી રીતે શેકી લેવાનો છે. તો અહીંયા કડાઈમાં ચણાનો લોટ ઉમેરી દઈએ. આ રેસિપીમાં ચણાનો લોટ સીધો પણ નાખી શકાય છે પણ તમે આવી રીતે જો તેલની અંદર થોડો શેકીને બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે. એમાં શેકેલા લોટનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે. લોટને શેકવા માટે આપણે 1 થી 2 ચમચી જેટલું જ તેલ લેવાનું છે. વધારે તેલની અહીંયા બિલકુલ જરૂર નહીં પડે. અહીંયા આપણે લોટનું જે કાચાપણું છે એ દૂર થાય ત્યાં સુધી જ શેકી લેવાનો છે. એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નહીં. ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું અને થોડો અમથો કલર બદલાઈ જાય બસ ત્યાં સુધી જ આપણે એને શેકીશું. અંદાજે 1 થી 1.5 મિનિટ જેટલો સમય થાય છે. જુઓ, લોટ શેકાઈ પણ ગયો છે. ગેસની ફ્લેમને આપણે અહીંયા બંધ કરીશું અને લોટને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે ફરી કડાઈ લઈશું અને 1 મોટા ચમચા જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. આજની રેસિપીમાં જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આથી રાઈનો ઉપયોગ નહીં કરીએ, વઘારમાં માત્ર જીરું જ લઈશું. જીરું થોડું સતળાઈ જાય એટલે એમાં ચપટી જેટલી હિંગ ઉમેરી દઈએ અને ત્યાર પછી આ રીતે સમારેલા મરચાંને ઉમેરી દઈએ અને મેથીને પણ તરત જ ઉમેરી દેવાની છે. આ રીતે તેલમાં સાંતળી લેતા મેથી ઝડપથી ચડી જશે અને પછી તરત જ આપણે એમાં ટમેટાં પણ ઉમેરી દઈશું. અહીંયા ટમેટાના પીસ આપણે થોડા મોટા જ રાખ્યા છે. આ રીતે ટમેટાના પીસનો લુક અને ટેસ્ટ આ રેસિપીમાં ખૂબ જ સરસ લાગે છે. અહીંયા ટમેટાને થોડા સાંતળી લીધા પછી આપણે રૂટીન મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ટમેટાના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડો અમથો નાની ગાંગડી જેટલો મેં ગોળ ઉમેર્યો છે. આ રીતે ખાટો મીઠો ટેસ્ટ અહીંયા ખૂબ જ સરસ લાગશે. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, હું મારા ફૈબાની રીતથી આજે બનાવી રહી છું ખૂબ જ ઝડપથી સ્વાદિષ્ટ એવું બનતું મેથી અને ચણાના લોટનું સળદડિયું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં અગાઉ કહ્યું એમ આપણે લાલ મરચું નહીં ઉમેરીએ કેમ કે તીખાશ માટે આપણે લીલું મરચું ઉમેર્યું છે. રેસિપી લાલ મરચાં વગર જ ટેસ્ટી બનશે પણ જો વધારે તમારે સ્પાઇસી બનાવવું હોય તો 1 ચમચી જેટલું લાલ મરચું અહીંયા ઉમેરી દેજો. હવે જુઓ, ટમેટાને આપણે સાવ સોફ્ટ થઈ જાય એટલા બધા ચડવા નથી દેવાના. થોડા અમસ્તા સોફ્ટ થાય એટલે આપણે અહીંયા પાણી ઉમેરી દઈએ. અંદાજે અડધા ગ્લાસ જેટલું પાણી આપણે અહીંયા ઉમેરવાનું છે. આજની રેસિપી ખૂબ જ ઝડપથી બને છે અને લાજવાબ ટેસ્ટી બને છે.
અમે જ્યારે નાના હતા ને ત્યારે ફૈબા આ સળદડિયું હંમેશા બનાવતા અને એટલું ભાવતું કે 2 થી 3 દિવસની અંદર જ ફરી સળદડિયું બનાવવાની ફરમાઈશ થતી. અહીંયા પાણી નાખ્યા પછી એક ઉફાળ આવવા દઈશું આપણે. જુઓ, આ રીતે સરસ ઉફાળ આવે ત્યારે આપણે એમાં ચણાનો લોટ ઉમેરી દઈશું. આ રીતે વચ્ચે સ્પેચ્યુલા કે ચમચાને રાખી ધીરે ધીરે ચણાનો લોટ ઉમેરતા જવાનું છે. જુઓ, આ રીતે. અહીં તમે જોઈ શકો છો કે સ્પેચ્યુલાને ફેરવતા જઈશું અને ઉપરથી ચણાનો લોટ નાખતા જઈશું તો એકદમ ઝડપથી રસો ઘાટો થઈ જશે. અને જુઓ, ક્યાંક ક્યાંક આ રીતે ચણાના લોટના નાના નાના ગાંઠા થઈ ગયા છે તો એ ગાંઠાને રહેવા દેવાના છે. જ્યારે રેસીપી તૈયાર થઈ જશે ત્યારે એ વફાઈ જશે એટલે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને નાના બાળકોથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવે, ખૂબ જ ભાવે એવી સ્વાદિષ્ટ બને છે. અહીં આપણું સળદડિયું બનીને તૈયાર છે. ચણાના લોટ અને મેથીનું એકદમ ટેસ્ટી એવું સળદડિયું. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને શાકને સર્વ કરી લઈશું. તો મિત્રો તૈયાર છે. એકદમ ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થતું અને ટેસ્ટમાં એકદમ લાજવાબ એવું મેથીનું હળદડિયું. અને આને તમે પૂરી, પરાઠા, રોટલી, રોટલા કે પછી એમનેમ પણ પ્લેન ડીશની અંદર પણ તમે ખાઈ શકો છો. રોટલી કે ભાખરી વગર પણ તમને ખાવાની ખૂબ જ મજા પડી જાય એવું બનીને તૈયાર થાય છે. જુઓ મિત્રો, રોટલી કે ભાખરી નહીં હોય અને એમને એમ સીધી પ્લેન આ ડીશ તમે સર્વ કરશો તો પણ ખાવામાં ખૂબ જ મજા પડી જાય એવી બનીને તૈયાર થાય છે. અને બનાવતી વખતે ચણાના લોટના જે આવા ચંક્સ બની જાય છે એ ખાવાની તો ખૂબ જ મજા પડે છે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને શેર કરજો કે તમને આજની રેસીપી કેવી લાગી છે. નાના બાળકો જો મેથી ન ખાતા હોય ને તો તમે આ રીતે બનાવીને આપશો તો બાળકો હોંશે હોંશે ખાશે, કેમ કે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ મેથીના હળદડિયાની રેસીપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવી શકે અને એન્જોય કરી શકે. મને આશા છે કે મારી આજની રેસીપી તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.